પછી મિત્રો તમે બધા મજામાં જ હશો, મજામાં તમારું બધું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ વિડીયોની। અત્યારે વાગી ગયા છે 1 ને અત્યારે આપણે વાડી આવી ગયા છે રોજડા ધ્યાન રાખવા। ચાલો તમને વાડી બતાવું। જો આ આપણા મગ છે અને પારવી નાખ્યા અને અડદ છે 4 કેરા, 4 ને 5 અને આપણી માંડવી છે। અહીંથી માંડવી થોડીક પારવી પડી એટલે સોંપી છે। 3 કેરા બાકી સોંપવાના, એ બપોર પછી સોંપવાના છે। માંડવી કેવી કોમેન્ટમાં કહી દો। અને આપણે અહીં લેમ્પોડી ફિટ કરી એટલે રોજડા ન આવે સાંજે ચાલુ કરી દે ને એટલે। અને આમાં હજી વાવવાનું બાકી છે। અને બાજરો એટલો વધ્યો હવે એટલો ખવડાવી દીધો અને એને ઓલી સાઈડ મકાઈ છે। કૂવા એટલો ભરાઈ ગયો, પાણી કેવું છે જો। અને આપણો વાટીયો ખડ છે નેપિયર, 1 કેરો ખવડાવી દીધો, હજી 3-4 કેરા ઊભા છે। અને બીજું જાહેર જેવું ખડ છે, એ વાવ્યું છે આપણે મહિનાથી પહેલાં। અને વળી અને આપણી વાડી છે, કેવી છે કોમેન્ટમાં કહેજો। જોવા મકાઈ પર આપણે પારા ઉપર આપણે ઝાડવા વાવ્યા છે, કરણને લીમડો અને વાડ છે। હરકો હોતન વાવ્યો છે આપણે, અહીંયા બદામી છે। આપણો દેશી જુગાડ કેવો છે કોમેન્ટમાં કહેજો। સાંભળાય પટકાયેલા અવાજ આવેલા રોજડા ન આવે, એ બધું છે। અને 3 વાગે આપણે હાથી આપવાનો છે અને 3 કેરા જે બાકી છે એ આપણે સોંપવાના છે। ચાલો 3 વાગે આપણે ધીમે ધીમે માંડવી સોંપવાનું ચાલુ કરી। તો આપણે માંડવી લઈ લીધી, નાયડું આપણે દાંતો અને ચોપે લીટા કરી પેલા પછી માંડવી નાખવાની। આપણે આનસમ લીટો કરી લીટા કરવાના, પછી એમાં માંડવી નાખવાની। તો આપણે અહીં સુધી લીટા કરી નાખ્યા, તો આપણે માંડવી મંડી નાખવા। બાજરો વાટી લીધો